परम आनंद गण निज आत्म जो नहीं जानता, आसक्त हो कर भोग में सो मूढ़ ही सुख मानता। जो सिंधु में से लहर जिससे विश्व उपजे लीन हो, मैं हूँ वही जो जानता, कैसे भला फिर दीन हो। શું પ્રશ્ન લાયો ભાઈ? ભાઈ ભાઈ ડૉક્ટર સાબરકાંઠો ચાલુ થયો હવે તારે કોરોનાનો બીક જતી રહી હે ને? સારું સારું. શું પ્રશ્ન લાવ્યો બાબુભાઈ? છે કંઈ? હા બોલો તારે થોડી. હા હા, હું તો 2-3 વખત બોલી ગયો આના ઉપર તો કોરોનામાં, તોય તમને કહું ચાલો ને. હા, અષ્ટાવક્રની ધારા ચાલે, જો આવે તો કહું, નહીં તો હું આ કોરોના 2-3 વખત બોલ્યો છું. કલાકની કેસેટો થઈ ગઈ. હા અત્યારે અષ્ટાવક્રમાં વેદ ના આવે ને નહીં. અષ્ટાવક્ર વેદોનો સાર કહી રહ્યા છે. વેદ એટલે જે જાણવા યોગ્ય તત્વ છે તેનું અપૌરુષે જ્ઞાન. પણ વેદનો દરિયો આપણને દોડવામાં મજા નથી આવતી, કારણ કે દરિયાનું પાણીમાં ઘણી બધી ખારાશ છે નહીં. એ દરિયામાંથી વાદળી ઉઠે તો આપણા ઘર સુધી આવે, અને અષ્ટાવક્ર એવી વાદળી છે જે આખે વેદોના તાત્પર્યને પોતાના હૃદયમાં ધારણ કરીને જનક આગળ ઠાલવી રહ્યા છે. આખો વેદ ના દોડવો હોય તો આ વેદનો અંત ભાગ છે, નવનીત છે, માખણ છે, ઘી છે. અષ્ટાવક્ર એવા પુરુષ છે જેને આખો વેદોનું તાત્પર્ય પોતાના હૃદયમાં ધારણ કરીને આપણને તે જ્ઞાન આપી રહ્યા છે. આ અષ્ટદા પ્રકૃતિમાં વક્ર થઈને દેખાતું બ્રહ્મ વાસ્તવમાં અવક્ર છે, જેમનું તેમ જ છે. હા, શરીરના જન્મ મરણમાં એની વક્રતા જાણે કે દેખાય છે. જન્મ મરણ જાણે એનું થઈ રહ્યું છે, બનવું બગડવું જાણે બ્રહ્મનું થઈ રહ્યું છે એમ દેખાય છે. તો પ્રકૃતિના આ 8 અંગ અને પ્રકૃતિના પૂરણમાં આ નામ રૂપાત્મક વિશ્વમાં જે સદાય જેમનો તેમ અવક્ર બ્રહ્મ છે, અખંડ અને અનંત છે, એનો બોધ જનકને આગળના અધ્યાયમાં આપ્યો છે. અને જનક એટલે જીવ જનૈયા. જીવ એટલે એક જગ્યાએ જીવવા વાળો, એક જગ્યાએ વિશેષ થઈ ગયો, દેહમાં, માન્યતાઓમાં, કલ્પનાઓમાં, પોતાના બ્રહ્મ સ્વભાવને ભૂલીને. અને જો પોતાના બ્રહ્મ સ્વભાવને જાણે તો જેમ તરંગપણું છોડી દે તો સમુદ્ર રૂપ જ થઈ જાય, એમ જીવ પોતાની જીવત્વની કલ્પનાને બાધિત કરે તો એ અખંડ બ્રહ્મા હમણાં હાલત જાગી જાય. તે અષ્ટાવક્રનો ડીમડીમ ઘોષ છે. તો ઘટાકાશને મહાકાશ થવા કંઈ કરવાનું નહીં, એની ઘટાકાશ બુદ્ધિ જ ખાલી છોડવાની. એમ જીવને બ્રહ્મ થવા કંઈક કરવું એ અષ્ટાવક્રનો ભાર નથી. કેવળ પોતાના દેશકાળમાં અપરિચ્છિન્ન તે બ્રહ્મ સ્વરૂપને જાણવું, અને તે જ અષ્ટાવક્ર કહી રહ્યા છે. એ જ્ઞાત્વા અમૃતમસ્તુતે, ખાલી જાણવા માત્રથી તે તું થઈ જઈશ. તો બ્રહ્મ થવું, બ્રહ્મ હોના, કોઈ પણ બ્રહ્મ થવા માગે છે એ જ એની બ્રહ્મ થવામાં આડ છે.
બ્રહ્મ તો એનું હોવું જ છે. તો કે છે આ જ્ઞાન શા માટે આપે છે? જ્ઞાન વડે બ્રહ્મ પ્રગટ નથી થવાનું. જ્ઞાન વડે અજ્ઞાનની માન્યતા અને અજ્ઞાન નષ્ટ થઈ જતા જેમનું તેમ બ્રહ્મ છે તે છે જ, અને તેનું દર્શન થઈ જશે, અનુભવ થઈ જશે. અને જનકને થયો છે. જો તમે એની સાથે સાથે ગતિ કરી હોય તો તમને પણ થયો હશે. તમે પણ એની સાથે સાથે ગતિ કરી હશે. તો જ્ઞાન વડે કેવળ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જ્ઞાનમાં કંઈ બ્રહ્મ પ્રગટ થતું નથી. જે સર્વ દેશમાં, સર્વકાળમાં, સર્વ વસ્તુમાં જેનું અસ્તિત્વ છે, જેનું સદપણું છે, સર્વનામ રૂપમાં જેનું ભાસપણું છે, ચિદપણું છે, અને દરેકે દરેક દ્રશ્યમાં જેનું આનંદપણું છે તેવું બ્રહ્મ સર્વ દેશમાં, સર્વકાળમાં, સર્વ વસ્તુમાં હાલ અને હમણાં છે. અને અનેક અનેક ઉદાહરણથી જનકને અષ્ટાવક્રે કહ્યું છે, આપણે સાંભળ્યું પણ છે. એ બ્રહ્મ અસ્થિ ભાતિને પ્રિયરૂપ બ્રહ્મ બધાય નામ રૂપોમાં જેમનું તેમ જ છે. બધાય નામ અને રૂપ, જેમ તરંગનું નામ અને રૂપ, એમાં જલ પાણીની જ અસ્થિ ભાતિ અને પ્રિયપણું છે. જુદા જુદા નામ અને રૂપમાં જેમ સમુદ્રમાં તરંગ, મોજા, ફીણ, મોતી વગેરે દેખાય છે, મીઠું વગેરે દેખાય છે, આ બધામાં અસ્થિ ભાતિને પ્રિય રૂપ તો જલ જ છે. જુદા જુદા નામ અને રૂપ કેવળ પ્રતીત થઈ રહ્યા છે. જેમ એક સમુદ્રમાં હિમશિલા હોય, બરફની શિલા, અને એ બરફની શિલા જલથી પોતાને આગવી જાણવા લાગે છે, એ જ રીતે આ અંતઃકરણ વિશિષ્ટ જીવ એ બ્રહ્મથી પોતાને જુદો જાણવા લાગે છે. જેમ સમુદ્રમાં હિમશિલાઓ તરતી હોય એમ જ બ્રહ્મા આ બધા જીવ જાણે તરી રહ્યા છે. હું જીવ, તમે જીવ, જેમ એક હિમશિલા બીજી હિમશિલાને બીજી જાણે છે, અને બ્રહ્મ એ અસ્તિત્વને આઘું જાણે છે. જેમ હિમશિલા સમુદ્રમાં કદી પણ જલથી ભિન્ન ના હોઈ શકે, એનું આગવું અસ્તિત્વ પણ ના હોઈ શકે, એ જ રીતે જીવ નામની કોઈ નક્કર વસ્તુ અને જગત નામની નક્કર વસ્તુ આ બ્રહ્મ અસ્તિત્વમાં નથી. એ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપનું આપણે જ્ઞાન કર્યું. બ્રહ્મ એટલે કેવું? આત્માને બ્રહ્મ રૂપે જાણવો, અને એ જ સમગ્ર અનર્થોમાંથી મુક્તિ છે. અને બ્રહ્મથી પૃથક પોતાના હું એટલે આત્માને સમજવો અને એમાં જગતની સત્યતા જોવી, એ જ ભવાટવી છે અને બંધન છે. એવો અનુભવીઓનો અનુભવ છે. તો આત્માની અબ્રહ્મતા ખાલી પ્રતીતિ છે, અને પ્રતીતિને સત્ય જ્ઞાન વડે બાધિત કરી દેવામાં આવે તો પ્રત્યેક અત્યારે બ્રહ્મ છે. જેમ પ્રત્યેક પરપોટો જલ જ છે, પ્રત્યેક તરંગ જલ જ છે, અને જેટલી પણ જલમાં લીલા દેખાઈ રહી છે એ જલથી ભિન્ન કાંઈ નથી. એમ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ જતાં પોતાના બ્રહ્મ સ્વરૂપનો આસ્વાદ જેને પ્રાપ્ત થાય છે, એની આ કાલ્પનિક ભવાટવી સ્વપ્નની માફક શાંત થઈ જાય છે. અને તે જનકનો સંદેશ છે. બ્રહ્મ એટલે એવું બ્રહ્મ જે કોઈ દેશમાં સંકોચાતું નથી, જે અનંત છે. જેટલા પણ પરિચ્છિન્ન પદાર્થો દેખાય છે, જેમાં પંખો અહીં દેખાય છે તો નીચેના હોલમાં ના દેખાય, તો આ પરિચ્છિન્ન થઈ ગયો કોઈ એક જગ્યામાં, કોઈ એક દેશમાં પરિચ્છિન્ન થઈ ગયો. તો એવા કેટલા પરિચ્છિન્ન પદાર્થો છે, અહીંયા હોય ને ત્યાં ના હોય. પદાર્થ માત્ર પરિચ્છિન્ન છે. દેશ વડે પરિચ્છિન્ન, કાળ વડે પણ પરિચ્છિન્ન. કશું ના કરો તો આ પંખો બગડી જશે અને ભંગારમાં જતો રહેશે. કશું ના કરો તો પેલી સ્વિચ એની જાતે જાતે બળી જશે. કશું ના કરો તો આ શરીર ખાટલામાં બેઠું બેઠું એ મરી જશે. કોરોનાની બીક ના રાખશો, ખાટલામાં બેઠું બેઠું એનું મૃત્યુ તો આવશે. તો જેટલા પણ પરિચ્છિન્ન પદાર્થો છે એ બધા જન્મ અને મૃત્યુમાં દેખાય છે. બ્રહ્મ તો આ દેશ અને કાળથી અપરિચ્છિન્ન, જે દેશ અને કાળનું અધિષ્ઠાન છે, અનંત છે, અને તે બ્રહ્મને જોવાની પ્રક્રિયા અષ્ટાવક્ર છે. બધા પરિચ્છિન્ન પદાર્થો ઇન્દ્રિયો વડે દેખાય છે, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, આંખથી, નાકથી, કાનથી, જીભથી,
પણ બ્રહ્મ આ બધા કરણો વડે જોઈ શકાય તેમ નથી, કારણ કે આ બધા કરણોને તે સત્તા આપનાર છે. જે આંખની આંખ છે, કાનનો એ કાન છે, જીભની એ જીભ છે, મનનું એ જે મન છે, અંતઃકરણનો પણ અંતઃકરણ છે, અહંકાર રૂપ વૃત્તિનો પણ જે પ્રકાશક છે, અને અંતઃકરણ રૂપ જીવને પણ જે પ્રકાશ આપી રહ્યો છે. અને તે બ્રહ્મને અહીંયા બ્રહ્મજ્ઞાનની પ્રક્રિયાથી અષ્ટાવક્રમાં જાણવાની વિધિ છે, જે તમે છેલ્લા 2 મહિનાથી જોઈ રહ્યા છો, કે જે ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી અને એને જાણવાની શું પ્રક્રિયા છે. બસ એના માટે જ ગુરુ જોઈએ છે. નહીં તો જે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન હોય તેમાં કંઈ ગુરુની આવશ્યકતા નથી. જે ઇન્દ્રિયાતીત જ્ઞાન છે અને અંતઃકરણાતીત જ્ઞાન છે, જે સ્વયં અનુભાવ્ય નથી, અનુભવનો વિષય નથી, અનુભવ સ્વરૂપ જ છે, જે તમારું અપરોક્ષ સાક્ષાત સ્વરૂપ હોવાના કારણે ગુરુનો ઈશારો તમને તે જ્ઞાન કરાવી શકે છે, એમ અષ્ટાવક્ર જાણે છે, માને છે, અને જનકને પણ એ સ્વરૂપમાં સ્થિત કરી દીધો છે. પોતાના ભિખારીપણાના સ્વપ્નથી જાગેલા જનકને રાજાપણું નક્કર લાગે છે, પણ સ્વરૂપમાં જાગેલાને રાજાપણું પણ એવું જ પ્રતીત થાય છે જેવું સ્વપ્નનું ભિખારીપણું. એ સ્વરૂપમાં જાગવું છે, એ સ્વરૂપમાં જાગી જવું છે. તમારી સુષુપ્તિમાં અને જગતના પ્રલય વખતે પણ જે અસ્તિત્વ બચે છે એ બ્રહ્મ સાથે જ્ઞાનીની એકતા હોય છે. જેમ તમે ઊંઘી ગયા અને નામ રૂપાત્મક વિશ્વ લય થઈ ગયું, એવી રીતે પ્રલયમાં પણ જે નામ રૂપાત્મક વિશ્વ લય થયા પછી જે અનંત અસ્તિત્વ વધે છે, જે અનંત અસ્તિત્વમાં જ આખું એ જગત આકાશમાં દેખાતા નીલવર્ણની માફક પ્રતિભાસ થઈ રહ્યું છે, એ સત અસ્તિત્વ સાથે, એ ચિદ અસ્તિત્વ સાથે, એ પરિપૂર્ણ અસ્તિત્વ સાથે જ્ઞાનીની એકતા થઈ જાય છે. અને તેવા જનકને બોધ આપ્યા પછી જનક પણ તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. ચોથી ભૂમિકામાં આત્માનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જેમ સ્વપ્નમાંથી જાગી ગયો એટલે સ્વપ્નો ભિખારીપણું જતું રહ્યું, એમ પોતાના સ્વરૂપ વિશે જાગી ગયો એટલે રાજાનું રાજાપણું પણ જતું રહ્યું છે, અને જગત એના આખું એ રજ્જુમાં દેખાતા સર્પની માફક દેખાઈને શાંત થઈ ગયું છે. અરે અરે, આ ચિદ વસ્તુમાં આ રીતે પ્રતિભાસ પામતું હતું, જેમ મૃગજલ પ્રતિભાસ પામી રહ્યું છે તે પ્રતિભાસ પામતું હતું, એમ ચોથી ભૂમિકામાં આત્માની વ્યાપકતાનો, અનંતતાનો, બ્રહ્મતાનો અખંડ બોધ જ્ઞાનવાનને થઈ જાય છે. અને એટલું બધું આશ્ચર્ય થાય છે. અને એ આશ્ચર્યની પ્રથમ ભૂમિકા જનકે બીજા અધ્યાયમાં આપણને વર્ણવીને કહી દીધી કે આવું આવું મને આશ્ચર્ય થાય છે. પણ તોય ચોથી ભૂમિકામાં એમ મેં તમને કહ્યું છે, ફરી કહું કે સ્વપ્નમાંથી જાગ્યા પછી ભિખારીપણું તો શાંત થયું, પણ થોડી વાર માટે સ્વપ્ન મિથ્યા હતું એ ખબર પડી ગઈ, તોય સ્વપ્નની સ્મૃતિ રહી ગઈ છે. જાગવાનું પણ આશ્ચર્ય કરે છે, તોય સ્વપ્નની સ્મૃતિ રહી ગઈ છે. ભયાનક સ્વપ્નને લઈને ધબકારા રહી ગયા છે. એમ ચોથી ભૂમિકામાં કંઈક અંતઃકરણના એવા સંસ્કારો રહી જવાથી ચોથી ભૂમિકામાં 2 બાજુનું જ્ઞાન થાય છે. જેમ ચોથી ભૂમિકામાં પાણી ઉપર લીટી જેવા વ્યવહારો એને દ્રઢ લાગે છે. કોક વાર વિપરીત ભાવના વિપર્ય ફૂરી આવતા એનું જ્ઞાન ઢંકાઈ પણ જાય છે. આવી ભૂમિકા ચોથી છે. પંચમ ભૂમિકા તો એવી છે, આવે ત્યારે કહું તો કહું, નહીં તો આ 3 અધ્યાય પછી કદાચ કહેવાની મારી ઈચ્છા નથી, મેં બાને ના પાડી હતી. પણ એ પંચમ ભૂમિકા એવી છે કે એ સ્થિતિમાં જ્ઞાની પહોંચે, જ્ઞાનવાન બ્રહ્મદશામાં પહોંચેલો એ બોલે એ શાસ્ત્ર થઈ જાય છે. અષ્ટાવક્ર જો જે બોલે એ શાસ્ત્ર થઈ જશે, એની વાણીનો શાસ્ત્ર પીછો કરે છે. વેદમાં બોલે, વેદમાં હોય એ બોલે એમ નહીં, એ બોલે એ બધું વેદમાં હોય. અને કોઈ શાસ્ત્રો વાંચ્યા પણ ના હોય કદાચ, તે છતાંય શાસ્ત્ર તેની વાણીનું અનુગમન કરે છે. એવી પંચમ ભૂમિકા છે. પણ અહીંયા જનક તો ચોથી ભૂમિકામાં છે, અને અષ્ટાવક્ર તે ચોથી ભૂમિકામાં રહેલા દોષોને ખાલી બતાવે છે, પ્રતિ આક્ષેપ કરીને
જનકને જગાડે છે, જાગેલાને જગાડે છે. યાદ રાખજો. હા, જાગેલાની જગાડવાની પ્રક્રિયા 3જો અધ્યાય છે. જરા સમજાય તો સમજાય. જાગેલાને જગાડે છે. હા, એ જાગેલાને જેમ ખીલો મારતી વખતે, સંસ્કૃતનો જે પેલો ન્યાય કીધો સ્તંભ નિકંદન ન્યાય, કે ખીલો મારતી વખતે ખીલાને હલાવવામાં આવે છે, તેમ જનક અષ્ટાવક્ર જાણી ગયા છે કે મારો પુત્ર, મારો શિષ્ય એ બ્રહ્મદશામાં સંપૂર્ણ જાગી ગયો છે, તે છતાંય એને પ્રતિ આક્ષેપ કરીને એના જ્ઞાનને દ્રઢ કરવાની આ પ્રક્રિયા છે. એને ખીલાને હલાવે છે કે જાણે આવું તારામાં છે એમ કે છે, અને કદાચ છે તો જતું રહે, અને નથી તો એને ખબર પડે કે ચોથી ભૂમિકામાં ગમે ત્યારે આવું આવે. જેમ અહીં કહી રહ્યા છે, શ્રુત્વાપી, આગળના 2 શ્લોકો યાદ કરાવી દઉં કે તું એ પોતાના બ્રહ્મ સ્વરૂપને જેમનું તેમ જાણી ગયો અને અદ્વિતીય આત્માને અખંડ જાણ્યો હોવા છતાંય તારી ધન કમાવામાં રુચિ કેમ છે? અહીંથી પકડ્યો છે. જુઓ, એની ચર્ચા થઈ ગઈ છે એટલે હું જતો નથી, આગળનું તમને યાદ હશે. તો ક્યાંક ને ક્યાંક આપણે પણ જોતા રહેવાનું કે એ ધન આપણને, ધન ઉપર આપણી દ્રષ્ટિ હજુ સામાન્ય નથી થઈ, આપણી વિશેષ છે. જેમ પૈસાને અડતા હોય તો જાણે કોઈ જીવતા માણસને અડતા હોય તેવું ફીલ થાય છે. હા, તો એને કહી રહ્યા જાણે જેમ જેનેનું ફિલિંગ જ અલગ છે. તો આ શું બતાવે છે? એના આવવામાં અને એના જવામાં એક પ્રકારની જે હૃદયમાં હલચલ છે એને જગાડ્યો છે. બીજી વાત એ કરી કે આખું એ વિશ્વ તું તારા સ્વરૂપમાં જેમ સમુદ્રમાં ઉઠતા તરંગોની માફક જોતો હોય તો તારી વિષયોમાં પ્રીતિ કેમ છે અને તું આટલી અત્યંત દોડાદોડ કેમ કરે છે? ગઈકાલે જોયું, શરીરથી બેઠેલો વ્યક્તિ પણ મનથી દોડતો હોય. બસ એવી આ વિષય મૃગ તૃષ્ણા છે. એવું ના હોય કે બહાર બજારમાં જ ફરતો હોય દોડે છે. દોડાદોડ કદી પણ બહારથી નહીં માપી શકાય. દોડાદોડ બિલકુલ ભીતરનો વિષય છે. હા, દોડાદોડ બહારથી ના માપી શકાય. દોડાદોડ દેખાતા કૃષ્ણ પણ દોડાદોડ નહીં કરી રહ્યા, પોતાનામાં ઊભા છે. અને બિલકુલ જંગલમાં બેઠો હોય તો એ દોડાદોડ કરતો હોય, કારણ કે આ દોડાદોડ બિલકુલ માનસિક પ્રક્રિયા છે. અને ગઈકાલે આપણે જોઈ તે બિલકુલ બોડું માથું કરીને બેસી ગયું હોય તો એ દોડાદોડ કરતો હોય એવું બને, અને બિલકુલ દુકાનમાં બેઠો હોય તો એ દોડાદોડ ના કરતો હોય, કારણ કે દોડાદોડ એ વિષયોને સત્યતા આપવાથી જન્મે છે એમ કે છે. તો એ વિષયોની ગઈકાલે ચર્ચા કરી જેમાં દોડાદોડ થઈ રહી છે. તો કહી રહ્યા છે કે તું બ્રહ્મજ્ઞાની તો પોતાનાથી ભિન્ન કોઈ પદાર્થની સત્તા જોતો જ નથી, તો એને મેળવવા માટેની તારી દોડાદોડ શેની છે એમ કે છે. હવે આગળ કે છે, શ્રુત્વાપી શુદ્ધ ચૈતન્ય આત્માનમ અતિ સુંદરમ. આ વેદાંતની મહત્તા છે. આત્માને શુદ્ધ ચૈતન્ય રૂપ અને અત્યંત સુંદર જાણવા છતાં જો બધામાં સુંદરતા બીજામાં માનવામાં જોવામાં આવે છે. ભક્તિમાં છેક સુધી સુંદરતા ભગવાન ઉપર જ આરોપિત કરેલી છે. હા, પણ જ્ઞાન જ એવું છે જેમાં આત્માનું જ્ઞાન થતાં એ જે સુંદરતા નામની વસ્તુ છે એ પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જ છે એવું જ્ઞાની જાણી જાય છે. બાકીની બધી સુંદરતા પ્રતિબિંબિત છે, આરોપિત કરેલી છે. હા, આરોપિત કરેલી સુંદરતા છે. જેટલી પણ સુંદર નામની કોઈ વસ્તુ છે તો તારો આત્મા જ છે, એ તું સ્પષ્ટપણે તને અનુભવ થયો છે, સાક્ષાત્કાર થયો છે રાજન. તે છતાંય ઉપસ્થ અંત્યત સંસક્તો મલિન્યમ અધિગચ્છતિ. તો તને આ ઉપસ્થ જનનેન્દ્રિયના વિષયો અને બીજા બધા વિષયોમાં આસક્તિ બનીને તું મલિનતાને શા માટે પામે છે? ગઈકાલે 5 વિષયોની વાત કરી, આજે એક મુખ્ય વિષયની વાત કરે છે. તો 5 વિષયો કેવા છે? જો બ્રહ્મ દશામાં જાગી ગયેલો છે તો વિષય એના માટે શું રહે છે? વિષય કેવો રહેશે એના માટે જોઈ લો. પ્રત્યેક વિષયમાં બ્રહ્મનિષ્ઠ પુરુષની અપરોક્ષ સ્થિતિ હોવાના કારણે બ્રહ્મનિષ્ઠ પુરુષની ખાલી નિર્વાહ બુદ્ધિ છે. ખાના તો वो भी खाता है और खाना हम भी खाते हैं. જેમ એક બિલાડી હોય અને એના બચ્ચાને પકડ્યું હોય ને એક બિલાડીએ ઉંદરને પકડ્યું હોય, પકડવા ઉપરથી કશી ખબર ના પડે. તો ખાના તો वो भी खाते, खाना हम भी खाते.
देखते वो भी है, देखते हम भी है, सुनते वो भी है, सुनते हम भी है. પણ વિષય કોને કહે છે? વિષયોમાં સત્યત્વ થઈ જવું, તેમાં સુંદરતાનો આરોપ થઈ જવો, તેમાં આનંદનો આરોપ થઈ જવો, અને જેવો આનંદનો આરોપ બહાર થશે એટલે આત્મામાં દુઃખીપણાનો આરોપ છે, આત્મામાં અધૂરપણાનો આરોપ છે, પોતાનામાં અધૂરપ છે, અને તે અધૂરપ પૂરી કરવા માટે બાર પદાર્થ છે. આ બુદ્ધિનું નામ વિષય છે. હા, તો પછી શું થશે? વિષયો કેવા થશે? તો બહુ મોટા ભવરોગ મટી ગયેલા પુરુષોને પણ સાંભળી લે, હે જનક, જેને એકવાર અહેસાસ થયો છે કે મારો ભવરોગ મટી ગયો છે. જેમ ઘણાને ડૉક્ટરની દવા લો એટલે રોગ મટી જાય, ડાયાબિટીસ નોર્મલ, બા રોગ મટી જાય. તો રોગ મટી જાય પછી ધ્યાન શું રાખવાનું પ્રશાંત મૂર્તિ? રોગ મટી ગયા પછી ખાલી કુપથ્યનું ધ્યાન રાખવાનું. રામાયણકારમાં ગરુડ પ્રશ્ન પૂછે છે. હું રામાયણને આના જોડે જોડે સાંકળતો જાઉં. હા, તમને રસ લાગે નહીં? વાત એની જ છે. ગરુડ પ્રશ્ન પૂછે છે કે ભવરોગ મટી ગયા પછી કંઈ ધ્યાન રાખવાનું છે? એટલે ચોક્કસ ધ્યાન રાખવાનું છે. એ ગરુડ કાગભૂસુંડી કહી રહ્યા છે. રોગ મટેલાને તો વધારે ધ્યાન રાખવું પડે. બા ઘેર આવી ગયો ને જે હોસ્પિટલમાંથી, અને ઘેર ધ્યાન વધારે રાખવું પડે. હા, જેવી રીતે હોસ્પિટલમાંથી રજા લો છો એ વખત સરને નહીં પૂછતા, સર ઘેર જવું કે હા જાઓ, મટી ગયું, ધ્યાન શું રાખ, એમ નહીં પૂછતા કે મારે ઘેર જઈને ખાવાનું શું, એમ નહીં પૂછતા. તો ડૉક્ટર કહે છે જુઓ તમને સાજા થઈ ગયા છો, પણ તો આ ખાજો અને આ ના ખાતા, સાજા થઈ ગયા. કેટલો સમય? થોડો સમય આવું રાખજો, એમ કહે છે. એટલે ગરુડને પણ કાગભૂસુંડી કહી રહ્યા છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આટલા કુપથ્યનું તારે સેવન ના કરવું જોઈએ. બહુ સારી ચોપાઈ રામાયણની. વિષય કુપથ્ય પાઈ અંકુરે મુનિ હૃદય કિનર બાપુરે. વિષય કુપથ્ય પાઈ અંકુરે. ખાવાનું આવ્યું છે પણ તમારી વિષય બુદ્ધિ છે કે નિર્વાહ? વિષય બુદ્ધિ તો કામના છે. કોઈ પણ બે વસ્તુ યાદ રાખજો, પદાર્થ પ્રત્યે બે દ્રષ્ટિકોણ હોય છે, એક આવશ્યકતાની અને એક કામનાની. તો ભૂખ અને પ્યાસ આવશ્યકતા છે, પણ સ્વાદ છે તે કામના છે. શું? ભૂખ અને પ્યાસ, વ્યવહારિક સત્તા તો કપાતી જ નથી, એના માટે તો આખો અધ્યાય આવશે. हाँ, पण भूख અને प्यास तो आवश्यकता है, और आवश्यकता पूरी हो जाती है और कामनाएं उलझन में डाल देती हैं. तो आवश्यकता कभी पण माणसने फसावे नहीं, पण उलझन फसाई राखे थे. तो विषय कोने कहेवाय? खाना विषय नहीं है, देखना विषय नहीं है, चखना विषय नहीं है, स्पर्श करना विषय नहीं है. तो विषय कहाँ होते हैं? जहाँ आवश्यकता का रूप, आवश्यकता का अर्थ कामनाएं ले लेती हैं. तो आ कुपथ्य है, बहु मोटो बा. विषय कुपथ्य पाई अंकुरे. बधाय मटी गेला रोग अंकुर पामशे पाछा. बा अंकुर पामी जशे, अंदर उगवा मांडशे. जे બધું તમે મટાડી દીધું હતું. તો આખા જગતને બે વિભાગમાં વહેંચી શકાય છે. બા આ ઘર દેખાય છે, પદાર્થો દેખાય છે, શરીર દેખાય છે, રૂપિયા દેખાય છે, આ સ્થૂળ વસ્તુ છે. અને બા જે હૃદયમાં ઊભી થાય છે, કામ, ક્રોધ, લોભ અને આ વૃત્તિઓ, આ પણ દ્રશ્ય અંતર્ગત જ આવે છે. આ પણ દ્રશ્ય, પેલી બનીને મટવાવાળી છે, આ બનીને મટવાવાળી છે. બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે આ બધી બાધિત થઈ ગઈ. હા, પણ તે છતાંય વિષયોનું કુપથ્ય લેશો તો મુનિ હૃદય કિનર બાપુરે. હે ગરુડ, મોટા મોટા મુનિના હૃદયમાં ઉગે છે, તો બિચારા પામર નરનું તો શું ગજું છે. મોટા મોટા ચોથી ભૂમિકાનો તો મુનિ કહેવાય, અને એવાના હૃદયને પાડી દે છે. તો આ સામાન્ય મનુષ્યનું તો શું, જેને પોતાની બ્રહ્મદશાની એકવાર જોઈ છે અને પછાડી દે છે.
આ દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે, અને એવી બાદ કરેલી એ માયા છે, યાદ રાખજો. અને વિષયોનું કુપથ્ય સેવન કરવાને લાગશે તો પાછો પકડાશે, જલાઈ જશે. તો હે રાજન, તું આ વિષયોની પાછળ શા માટે દોડતો દેખાય છે? તો આ બધા વિષયોમાં મુખ્ય કયા? 2 જ વિષય છે. આ તો એક ગણાવે છે, પણ હું 2 ગણાવી દઉં. આમને મુખ્ય વિષય એવો ગણાયો કે ઉપસ્થ સંસક્તો મલિન્યમ અધિગચ્છતિ. ઉપસ્થ જનનેન્દ્રિય વિષયક જે વિષય છે એમાં તારી અત્યંત આટલી આસક્તિ કેમ છે? આ 5 વિષયોમાં 2 વિષય મુખ્ય છે શંકરભાઈ, અને એ ગમે તેવા સાધકને પાડી દે અને ચોથી ભૂમિકાના સિદ્ધને પાડી દેશે. હા, તો કેમ પાડી દેશે? આ સાંભળ જનક, 2 વિષય મુખ્ય છે. આને એક કીધો છે, પણ મને ભાગવતનો એ શ્લોક યાદ આવે છે. જ્યારે શ્રીમદ ભાગવતમાં ભગવાનની સામે પ્રહલાદની સામે ભગવાન પ્રગટ્યા છે, ત્યારે પ્રહલાદની જે સ્તુતિ છે એના ઉપર એક આગવી કથા કરવા જેવી છે. અને એ હાથ જોડીને ભગવાન પાસે માગી રહ્યા છે કે હે ભગવાન, આ જગતમાં એક બહુ મોટું આશ્ચર્ય જોઉં છું. પ્રહલાદનું આશ્ચર્ય કે જગતના બધા જીવો ચાવેલું ફરી ચાવે છે, દળેલું ફરી દળે છે. આ જગતમાં મારી આ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના ભોગમાં ખેંચાઈ ગયેલો હું આપની પાસે તે કૃપા માંગુ છું કે આ મારી રસનેન્દ્રિય અને જનનેન્દ્રિયના વિષયો જે મને અનેક વખતે અનેક જન્મમાં અને અનેક યોનિમાં ભટકાવનારા છે, હે ભગવાન, કેવળ કૃપા કરો અને આપની કૃપાથી હું મારા રસનેન્દ્રિય અને જનનેન્દ્રિય જે મને આપની ભક્તિમાં અંતરાય રૂપ છે એ વિષયો મટાડવા માટે હું આપની પાસે કૃપાની યાચના કરું છું. મેં મોટા મોટા પુરુષોને જોયા છે, પ્રહલાદ કહે છે, જે આ 2 વિષયોમાં પકડાયેલા છે. શિષ્ણો દર, આ શિષ્ણ અને ઉદર, આ 2 વિષયોમાં કોટા મોટા મુનિવર પણ ડૂબકા ખાતા જોવાયેલા છે. કોક આપની કૃપા દ્રષ્ટિમાં આવી જાય અને એ જ બચી શકે. તો મુખ, આ જીભનો વિષય પહેલો છે. આ 1.5 ઇંચની જીભ છે, પણ એ થોડી વાર માટે બ્રહ્મ જ્ઞાનને હલાઈ દેશે. ચોથી ભૂમિકા, અને સાધકની તો આમાં વાત જ નહીં થતી. સાધકે તો સાધકે વિચારવાનું. અહીં તો બ્રહ્મનિષ્ઠ પુરુષ જનકને કહી રહ્યા છે અષ્ટાવક્ર. આહા, અને ખીલો હલાઈ રહ્યા છે, ખીલો હલાઈ રહ્યા છે. સામાન્ય પુરુષો મુનિ હૃદય કી નર બાપુરે, બાપડા માણસોની તો વાત જ થતી નથી, જે બિલકુલ પામર પતંગિયા જેવા જીવો છે, અને એની તો અહીંયા ચર્ચા જ નથી. સાંભળનારો તો જનક છે, અને એ જ એની વિશેષતા છે. સામાન્ય માણસોની તો વાત જ થતી નથી. એ તો આ દીવા ઉપર પતંગિયા છે, ઉડી ઉડીને પડવાના છે અને મરવાના છે, એની અહીંયા ચર્ચા નથી થતી. અહીંયા તો જે ઈયળના પાંખો આવી ગઈ છે એવી ઈયળની વાત થઈ રહી છે કે હજુ તને દીવો આકર્ષિત કરે છે. હા હા, અને ખીલો હલાઈ રહ્યા છે. તો અહીંયા તો જનનેન્દ્રિયનો વિષય સ્પષ્ટ કીધો છે, પણ હું જોડે જોડે એ ભાગવતના શ્લોકમાં રસનેન્દ્રિયના વિષયને પણ લઈ લઉં. આ જીભનો, જીભના 2 મુખ્ય વિષય છે. એક છે વાદ અને બીજો સ્વાદ. વાદ और स्वाद, याद रखना, वाद और स्वाद. અને મુખને મુખ કેમ કહેતા હશે? મુખ, મુખ, મુખ શબ્દ ઉપરથી જેમ તમારા ઘરના બધા દરવાજા હોય તો ઘણા ઘરના દરવાજા 3-4 નહીં હોતા, પણ એક કહેવાય મેન ગેટ, મુખ્ય દરવાજો. આ મુખ્ય શબ્દ મુખ ઉપરથી આવ્યો છે. જેમ તમે આ સંસ્થાના પ્રમુખ હોય તો પ્રમુખ શબ્દ પણ મુખ ઉપરથી આવ્યો છે. પ્રમુખ, હા, મુખ. પછી ગામમાં મુખી હોય, મુખી શબ્દ પણ મુખ ઉપરથી આવ્યો છે. મુખિયા, કે ભાઈ મુખીના ઘેર જઈ આવો તમે, મુખી કે બધું ફાઇનલ, તો મુખ શબ્દ ઉપર. એમાં બધી ઇન્દ્રિયોમાં આર્યો મેન દરવાજો છે, મુખ. આટલું આને અહીંયા જ એને તાળું મારતા આવડી જાય છે જે સાધકને અહીંયા. તો બાકીની ઇન્દ્રિયો પછી બહુ હેરાન કરનારી નથી. આને નહીં કીધું, પણ એને તો મૂળ બીજા વિષયની વાત કરી, પણ હું તમને મુખથી વાત કરું. મેન દરવાજો અહીંયા જ તાળું મારતા જેને ફાવે છે, મેન દરવાજે તાળું.
પછી બાકીના દરવાજા તો બધા 2.5-3 ફૂટના છે, એમાં કંઈ બહુ વાંધો એમાં વાંધો નહીં આવે એવો શંકરભાઈ. હા, પણ પહેલી જે આ મેઇન દરવાજો છે સ્વાદનો, જીભલડી તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે નરસિંહ. સુરીપુરી તું ખટરસ ખાવા અને સુરીપુરી તું ખટરસ ખાવા, પૂરી તું નિંદા કરવા રે જીભલડી તને હરિગુણ ગાતા. સુરીપુરી તું ખટરસ ખાવા. હે જનક, તારું આ સંમોહન હજુ તૂટ્યું નથી કે આ છીપલીમાં દેખાતી ચાંદીની માફક ભ્રમ થઈ રહ્યો છે, તારું વિષયોનું સંમોહન તારું તૂટ્યું નથી એમ કરીને હલાવે છે. જગાડેલા જગાડે, ઊંઘેલાને નહીં, ઊંઘેલા તો જાગે જ નહીં કદી, એ બ્રહ્મ જ્ઞાન થયા વગર, યાદ રાખજો. પણ જાગેલાને જગાડે છે ચોથી ભૂમિકામાં. તો બ્રહ્મની ચર્ચા કરનારા બ્રહ્મમાં ડૂબી ગયેલા પણ શિખંડનો વાટકો સામે આવે એટલે શું થાય છે મુકાભાઈ? આવું આવું થાય છે. હા, આવું આવું થાય છે મુકાભાઈ. તો જનકને જગાડે છે, જીભલડી તને હરિગુણ ગાતા આવડું આળસ. અને એક ચોક્કસ નિયમ છે, જોજો તમે, કોઈ પણ પુરુષને એની આધ્યાત્મિક યાત્રા જોવી હોય તો એના જોડે એને જમવા બેસાડો બસ. આમે જોજો, ડાયા માણસો જે માણસને જમતો જોઈ લે ને એનું આખું બધું એ જોઈ લેતા, શું કહેવાય, પાછળના 70 વર્ષ જોઈ લેતા. જેમ જમાઈ આપણા ત્યાં આવે ને તો એને જમાડતા હતા પહેલાં, જોવા આવે એ વખત બા. એનું કારણ જ આવતું, અમથાભાઈની ઉંમરના કોઈ ડાયા દાદા હોય ને અને જમતા જોઈ લે એટલે પૂરું. પણ એ કંઈ પ્રશ્ન નહીં પૂછવાનો, ખાલી આમ ખાતા જોવે એટલે ખબર પડી જાય કે આટલું મીઠું છે આને, અને આગળ આટલું કરશે, આના જોડે મારી દીકરી સુખી થઈ દુઃખી થઈ, ખાવા ઉપરથી ખબર પડી જાય. મોટામાં મોટી આ રસનેન્દ્રિયની પકડ શું છે એના ઉપર બધો આધાર છે. સ્ટેરિંગ, 9 ઇન્દ્રિયોનું આ સ્ટેરિંગ છે. હા, અને સ્ટેરિંગ પ્રોપર આવી ગયું તો, પણ એ મોટા ભાગના સાધકોમાં પ્રોપર નહીં હોતું. અહીંયા તો સિદ્ધની વાત થઈ રહી છે, સાધકની નહીં, પણ આપણે એના સાથે સાથે કામમાં લઈશું. સિદ્ધની વાત થઈ રહી છે. તો કે સ્વાદ બુદ્ધિથી ના ખાવું જોઈએ. સ્વાદ એ થતું જ્ઞાન છે, આટલું યાદ રાખવાનું છે. હા, સ્વાદ નામની કોઈ બીજી વસ્તુ નથી, એ થતું જ્ઞાન જ છે. એમ નહીં સમજવાનું શ્રીખંડમાં સ્વાદ આવે છે. ઘણી વખત તમે આ સ્વાદની નિવૃત્તિ કરવા માટે કેટલાક સાધકો એવું કર્યું કે આપણે બધું ભેગું કરીને પાણી નાખીને ખાવું, તો એનાથી શું સ્વાદ નિવૃત્ત થઈ જશે? 15 દાડે, 2 મહિને, 2 વર્ષે તમને ભેગું કરીને પાણી નાખવાની જે વાનગી બની એનો આગવો સ્વાદ આવશે, પછી અલગ અલગમાં નહીં આવે. આ ભેગું કરીને પાણી રેડીને ખાશો ને પછી જ આનંદ આવશે પાછું, એ તમને કહું. હા, તો સ્વાદ મારવા કર્યું હતું એ પાછું સ્વાદ ઊભો થઈ ગયો. તો આના માટે ઉપાય તો કેવળ સત્ય જ્ઞાનનો છે, જે પહેલાં જ કહી દીધું કે એના માટે ઉપાય તો કેવળ સત્ય જ્ઞાનનો છે. નહીં આત્મારામ હિ મૃગ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. આત્મારામી પુરુષોને વિષયની મૃગ તૃષ્ણા ભ્રમણ કરાવી શકતી નથી, પણ આપણને ભ્રમણ કરાઈ જતી હોય તો અષ્ટાવક્ર આપણને ઠપકારે છે કે આ વાદ, સ્વાદ અને વાદ એ જીભનો એવો વિષય છે, હાડકા વગરની જીભ છે. અને આખા શરીરમાં જે કર્મેન્દ્રિયો છે એ તો બધી હાડકાવાળી છે, પણ જે જ્ઞાન ઇન્દ્રિયો છે એમાં ભગવાને હાડકા નહીં આલ્યા. આંખમાં હાડકું નહીં, નાકમાં હાડકું નહીં, કાનમાંય નહીં, જીભમાં તો બિલકુલ નહીં, ઉપસ્થ પાયું આ બધા વિષયોમાં પણ હાડકું બિલકુલ નહીં. અને હાડકા નગરની જે ઇન્દ્રિયો છે, અરે અરે હે જનક રાજા, હજુ તને નચાવે છે એમ કે છે, ખીલો હલાવે છે.
હજુ તને શું નચાઈ જાય છે? આ બધી ઇન્દ્રિયોના વિષયો તને ડૂબાડનારા છે, જેમાં બિલકુલ હાડકું નથી તે ઇન્દ્રિયો, અને કેટલી બધી નચાવે છે. તો જીભના બે વિષય છે. જીભના, બીજી ઇન્દ્રિયો તો બિચારી સાવ ભોળી છે. આ નાક તો સાવ ભોળું છે. આંખ થોડી વધારે છે, જે રૂપ કુરૂપ રૂપ કુરૂપ રૂપ, અને આંખનો વિષય રૂપાશક્તિ છે. કાનનો વિષય બીજાની નિંદા અવળવી છે અને પોતાની પ્રશંસા અવળવી છે. આ વિષય છે. અને અહીંયા તો એક જ વિષયની વાત કરે છે. ઉપસ્થે અત્યંત સંભક્તો માલિન્યમ અધિગચ્છતિ. આ ઉપસ્થ એટલે જનનેન્દ્રિય વિષય ભોગમાં તારી અત્યંત આસક્તિ કેમ છે રાજન? તું હમણાં જે બ્રહ્મ જ્ઞાનની વાત કરતો હતો, તો એ બ્રહ્મ જ્ઞાનમાં તે આ વિષયને પકડી શા માટે રાખ્યો છે? આશ્ચર્ય વ્યક્ત કરે છે. આ છોડવો બહુ કાઠો છે. બા રામાયણમાં લઈ જવું, સુગ્રીવ કહી રહ્યો છે, યહ ગુણ સાધન તે નહીં હોઈ, તુમરી કૃપા પાવે કોઈ કોઈ. યહ ગુણ સાધન તે નહીં હોઈ, તુમરી કૃપા પાવે કોઈ કોઈ. સુગ્રીવ ભગવાન રામને કહે છે રામાયણમાં કિષ્કિંધા કાંડમાં, હે ભગવાન, આ જગતમાં એવો કોણ જન્મ્યો છે? નારી નયન સરજાહી ન લાગા, ક્રોધ નિશીતમ કો નર જાગા, લોભ પાશ જેહી ગરન બંધાયા, સોનર તુમ સમાન ગુરા. એટલે બધા વિષયોની યાદી આપી છે. એમાં પહેલી તો આજ આપી દીધી, નારી નયન સરજા હીન લાગા. બે પ્રકારના વિષય હોય છે. સ્ત્રીઓમાં પ્રકૃતિની પ્રધાનતા છે, એટલે એમને કોઈ વસ્તુ જોવામાં આસક્તિ નથી, દેખાડવામાં આસક્તિ છે. હું કેવી દેખાઉં છું એના અંતર્ગત છે. એમને કાંઈ જોવું નથી, એમાં પ્રકૃતિની પ્રધાનતા છે. અને પુરુષોમાં કશું દેખાડવાની આસક્તિ નથી, એમની જોવામાં આસક્તિ છે. નારી નયન સરજાહી ન લાગા. અને બહેનોને પણ આત્મજ્ઞાન તો થઈ શકે છે, પણ એમને આ શ્લોક કેવી રીતે લાગશે? એમને કોઈ પણ વસ્તુ, એમને મોટે ભાગે કોઈ પણ આ જે ઉપસ્થ વિષય છે તેમાં પ્રકૃતિની પ્રધાનતા હોવાના કારણે કંઈ પણ જોવામાં તેમની રુચિ નથી, દેખવામાં તેમની રુચિ નથી, દેખાડવામાં રુચિ છે. માટે ઘરમાં જેમ તેમ બેસીને ચાલે, પણ બહાર નીકળે તો મેકઅપ કર્યા વગર ચાલે જ નહીં. શું કારણ? એમની દેખાડવામાં રુચિ છે. હા, કોઈ મને જોવે આવી રુચિ છે. આ દેહ ભાવ અંતર્ગત છે. બીજા મને જોવે, બીજા મને પ્રમાણે. ઓલા દુનિયાભરના ઘરેણા બહેનોને પહેરવા જોઈએ, એનું કારણ આ છે.
હા હા. અને જે પુરુષના શરીરમાં આબદ્ધ છે એને જોવામાં રુચિ છે. તો કહી રહ્યો છે નારી નયન સરજાહી ન લાગા. હે ભગવાન રામ, એવો કોણ આ જગતમાં જન્મ્યો છે જેને નારીના નયનના બાણ વાગ્યા ના હોય? અર્થાત કોઈ જન્મ્યો નથી એમ કે છે. અને કોણ એવો છે જે ક્રોધ વખતે જાગી શકે? એ ક્રોધનું આગળ કહેશે એટલે હું વાત કરીશ તમને. લોભની તો કરી દીધી. યહ ગુણ સાધન તે નહીં હોઈ, તુમરી કૃપા પાવે કોઈ કોઈ, તુમરી કૃપા પાવે કોઈ કોઈ. હે જનક રાજા, આ ઉપસ્થ વિષયક બધાય તને તારી બુદ્ધિને મલિન કરનારા છે ને તું આટલો આત્મજ્ઞાની, બુદ્ધિ તારી મલિન કેમ થઈ રહી છે? હજુ આ વિષયોમાં તારી અત્યંત શબ્દ વાપર્યો જો, ઉપસ્થિત અત્યંત આસક્તો. આહા, બીજા બધામાં અત્યંત ના આવે પણ આમાં અત્યંત શબ્દ જનકે વાપર્યો છે કે અત્યંત આસક્ત એવી તારી શુદ્ધમતી મલિનતાને કેમ પ્રાપ્ત થઈ રહી છે? તો આ તો જનક હતો બા, એટલે જનકની સભામાં બીજા ઘણા બેઠા છે. જનક તો ગ્રહસ્થ હતો એટલે બીજા જે બધા સ્ત્રીના ત્યાગી બેઠા હતા એ તો આ શ્લોકને સાંભળ્યો જ નહીં એમણે. આમ કરતી તો કે આપણને તો લાગુ પડતો જ નથી. એટલે અષ્ટાવક્ર બધાની સામે જોયું બા, અત્યંત શબ્દ વાપર્યો છે. જે બ્રહ્મ જ્ઞાન વગર કદી જાય નહીં બાળનાથ. તો બ્રહ્મ જ્ઞાન વગર કદી જાય નહીં, તો જાય નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. પણ જાય કેવી રીતે બાળનાથ? તુમરી કૃપા પાવે કોઈ કોઈ. આ કેવળ પ્રશાંત મૂર્તિ ગુરુની કૃપા જ્યારે ઉતરે ત્યારે જઈ શકે છે. અને ગુરુની કૃપા કોઈ જાગતા ઉપર ઉતરે છે, ઊંઘતા ઉપર નહીં. કોઈ એવો જાગતો છે એના ઉપર ઉતરે છે. અવધુ બ્રહ્મચર્ય બાથુ ભરજો, અવધુ બ્રહ્મચર્ય બાથુ ભરજો. આનંદ મૂર્તિ સદગુરુ ચરણે, આનંદ મૂર્તિ સદગુરુ ચરણે, કાયમ માથા ધરજો, બ્રહ્મચર્ય બાથુ ભરજો. અવધુ બ્રહ્મચર્ય બાથુ ભર. આમ તો 9 ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય હોય છે, 9 ઇન્દ્રિયોનું. પણ અહીંયા ખાલી ઉપસ્થતાની વાત કરી છે એટલે તમારે 9 ની સમજવાની. બ્રહ્મચર્ય બાથુ ભરજો, અવધુ બ્રહ્મચર્ય બાથુ ભરજો. 8 પ્રકારના મિથ. આ ભજનમાં હિમાલયમાં લખ્યું હતું મેં, અને મારું લખેલું મને મોઢે નહીં હોતું બસ. બાકી કબીરનું કે બધું મોઢે હોય પણ આ મોઢે નહીં રહેતું મને. 8 પ્રકારના મિથુન છોડજો, હોય જો નરજો. જોગ પૂરો ન પડશે, તે વીણ જોગ પૂરો ન પડશે. મળે નહીં નિજ
ધરજો ને ગરજો. બાળનાથ બાવા લખેલું તો હરખું વાંચ. મળે નહીં નીજ ગરજો બ્રહ્મચર્ય ભાથુવર. 8 પ્રકારના મિથુન છોડજો પૂરા કોઈ હોય નરજો. કોઈ શુરા હોય તો લડવા આવજો. 8 પ્રકારના છોડી દેજો. તો 8 પ્રકારના છે. હા, ઉપસ્થાના વિશે 8 પ્રકારના છે. 8 મિથુન છોડજો. કે શું કે છે? અડવું બોલવું બેસવું નારી સંગ. અડવું બોલવું દેવું નારી સંગ. લેવું દેવું ચિંતવું. શું ગાય છે? લાય મારજો, લાય મારજો, લાય. રોજ અવારમાં તો મૂકી દો છો આ ભજન, પણ ગાતા નહીં લાગતા. પહેલું 8:30 તો આવી જાય. અડવું બોલવું બેસવું નારી સંગે કદી નવ કરજો. સંગે કદી નવ કરજો. લેવું દેવું ચિંતવું ને વળી. લેવું દેવું ચિંતવું ને વળી. નારીથી દૂર રહેજો બ્રહ્મચર્ય ભાથું ભરજો. અવધુ બ્રહ્મચર્ય ભાથું ભરજો. જેને સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય, એને પ્રત્યેક નારી સાથે આ સંબંધ લાગે. અને જેને ગ્રસ્થ હોય એના 8 પર નારી સાથે લાગે. યાદ રાખજો, જેને ગ્રસ્ત હોય એને 8 પર નારી સાથે લાગશે. અરે કયા કયા? 8 પ્રકારના મિત્ર. અડવું, અડવું બોલો. અમારા બાપજી 88 વર્ષની ઉંમર હતી. મારા ના કહેવાય પણ હું કહું છું. અને હું તો મારી ઉંમર તે વખતે 20-21ની. તાજો પરણેલો હતો કદાચ. બા, તમને યાદ? એમાં બાની વહુ છે. તો બાપજી ક્યારે આવે, બનેલી ઘટના છે. તો ચાની રકાબી લેવા આમ લઈને આવે. યાદ રાખજો, પ્રશાંત મૂર્તિ. હવે 88 વર્ષના જોગમાં જામી ગયેલા, આટલા બધા ઊંડા ઉતરી ગયેલા, અને ચાની રકાબી લઈને આવે તો અહીં મૂકો બૂન એમ કહેતા. દેશી ભાષા, સાબરકાંઠાની ભાષા. અહીં મૂકો બૂન. આમ હાથો હાથ કદી 18 વર્ષની તેમની દીકરીની દીકરી કહેવાય તે હાથો હાથ કદી રકાબીએ નહીં લીધેલી. બા, શું કારણ હશે? તો મેં પૂછેલું એ ખરા કે બાપજી આ તો હવે તમારા દીકરી જ કહેવાય. ના ભાઈ, આપણો નાથ સંપ્રદાય છે, આવું કહેતા. અને જેને જોગ પૂરો કરવો હોય તેને 20 ફૂટ આગળ રહેવું, આમ કહેતા હતા. રહેવું. તો કયા પ્રકારના મિત્રો છે? એટલે અબન્ના થઈ જાય. અડવું બોલવું બેસવું. અડવું ખાલી, હો, અડવું એટલે આમ હાથો હાથ લેવું. બોલવું મુકાવે. બોલવું. અડવું બોલવું બેસવું ને વળી નારી સંગ ના કરજો. અહીંયા બધાના સૂત્રો અલગ અલગ છે. સંન્યાસી માટે, ગ્રહસ્થી માટે અડવું બેલવું બેસવું નારી સંગ ના કરજો, એના સૂત્રો અલગ છે. એ કોક દાડો કહીશ. લેવું લેવું દેવ લેવું દેવું ચિંતવું ને વળી. લેવું દેવું ચિંતવું ને વળી. નારીથી દૂર રહે
રહેજો. પ્રત્યેક ગ્રહસ્થીએ પરનારીને આ લાગુ પડે છે, યાદ રાખજો. હા, તો 8 પ્રકારમાંથી તો જુઓ, વિચારી લો. લેવું દેવું ને ચિંતવું. ખાલી અજામિલ ચંદુભાઈ અજામિલ એક નગરમાંથી પોતાના ઘેર જતો હતો અને આવા બ્રાહ્મણના 9 લક્ષણ ધરાવનારે ચંદુભાઈ બ્રાહ્મણના 9 લક્ષણ ધરાવનારા તે અજામિલે, હે પરીક્ષિત રાજા, એક બજારની સ્ત્રીને જંગલમાં જોઈ છે. પૂરું થઈ ગયું. ઘેર આવ્યો, ચિંતન શરૂ. લેવું દેવું ચિંતવું ને વળી, લેવું દેવું ચિંતાવું ને વળી. એક જ વાર જોયું તું ચંદુભાઈ. ચંદુભાઈ એક જ વાર જોયું તું નહીં? અને અડધી રાતે જે ફોનમાં ચંદુ બાપુ, લેવું દેવું ચિંતવું ને વળી, લેવું દેવું ચિંતવું ને વળી, નારીથી દૂર રહેજો, બ્રહ્મચર્ય બાથું વરજો અવધુ. બ્રહ્મચર્ય બા કે ગ્રહસ્થ માટે શું નિયમ છે? ગ્રહસ્થને થોડા દાડે મૈત્રી ભાવ થઈ જાય છે અને 8 મિથુન આપોઆપ પતી જાય છે. મૈત્રી ભાવ હોવાને કારણે આત્મવત વ્યવહાર થઈ જાય છે અને થોડા દાડે 50 વર્ષ સુધીનો ટાઈમ આલ્યો છે સરકાર, આપણા ઋષિઓએ 50 વર્ષે. એ થોડા દાડે આપોઆપ. એ તો 100 વર્ષ જીવતા હતા એટલે 50 વર્ષે હાલ્યો. હવે 80 નું 40 ગણી લેવાના તમારે. આ અડધા ગણી લેવાના, અડધા તમારે ગણી લેવાના. હેમેન્દ્રભાઈ એમ કે છે, અડધા ગણી લેવાના. લાલભાઈ એમ કે છે, અશોકભાઈ અડધા ગણી લેવાના. આપણે તો 50 વર્ષનો ટાઈમ આલ્યો, જેમાં આ નોર્મલ થઈ જાય. નોર્મલ ના થાય તો જનકને ફટકારે છે અષ્ટાવક્ર કે તને આમાં અત્યંત આસક્તિ કેમ છે? તો કે છે 8 પ્રકારના મિથુન કે હા, અને 8 ગણાયા હશે, આને ગણાયા હશે, નહીં ગણાયા હોય તો સાર ગર્ભિત કહી દીધું છે અત્યંત શબ્દમાં. એટલે બાકીના બધા જે જટાઓ હતી એ બધા ઊંચા કાને સાંભળવા માંડ્યા કે આપણે નારી સંગતો નથી. તો એ લેવું દેવું ચિંતાવું ને વળી, લેવું દેવું ચિંતાવું ને વળી, નારીથી દૂર રહેજો, બ્રહ્મચર્ય બાથું ભરજો અવધુ. બ્રહ્મચર્ય બાથું આગળ બોલ્યા ભરજો. કે ખાલી 8 માંથી 1-2 છોડીએ ને બાકીના રહેવા દઈએ તો વાંધો ખરો? કે ના, અગ્નિ નજીક જેમ ઘીની વાડી, ઓગળે ફટાફટ જો, ઓગળે ફટાફટ જો. પ્રેમ દાસંગે જોગ નહીં જામે, પ્રેમ દાસંગે જોગ નહીં જામે, વધશે માથા કૂટ જો, બ્રહ્મચર્ય બાથું ભરજો અવધુ. બ્રહ્મચર્ય બાથું ભરજો. આનંદ મૂર્તિ સદગુરુ ચરણે, કાયમ માથા ધરજો, કાયમ માથા ધરજો. ગુરુ કૃપા વીણ
કદી ના તરશો ગુરુ કૃપા વિના, કદી ના તરશો વાતને ઉરમાં ધરજો, બ્રહ્મચર્ય તો વરજો અવધો. બ્રહ્મચર્ય તો વરજો. પણ પકવ્યા વિનાની માટલીમાં પાણી કદી ટકતું નથી, મંજારીના ઉદર વિશે ખીરું કદી ટકતું નથી. હે જનક, તારી અત્યંત આસક્તિ આ ઉપસ્થાદી વિષયોમાં શા માટે છે? તો આખા જગતને જાંજવાના વત જોઈ ગયો હોય તો શું આ વિષયોની પ્રતીતિ તારી ઇન્દ્રિયોનો ભ્રમ છે અને તે તારી બુદ્ધિમાં હજુ દ્રઢ નથી થયું? એમ કરીને આગળ કહે છે, સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની મુને ચાર્જનત આશ્ચર્યમ મમે તવ મનુ વર્તતે. અરે અરે, આશ્ચર્યની વાત છે. લે, હવે જ ગુરુનું આશ્ચર્ય શરૂ થયું બા. અરે અરે, આશ્ચર્યની વાત છે. પોતાના આત્માને સર્વભૂતોમાં અને સર્વભૂતોને પોતાના આત્માને જાણનારા મુનિમાં પણ મમત્વ ચાલુ રહે છે. હજુ તારામાં આ મમત્વ ચાલુ રહ્યું છે? બા, જોઈ લો, જીવન મુક્તિમાં બે વસ્તુ બહુ આડે છે. ટૂંકમાં કહી દઉં હું. મળેલા પદાર્થોમાં રમેશભાઈ આપણને મમતા થાય છે અને નહીં મળેલામાં કામના થાય છે. જેને મળેલા પદાર્થોમાં મમત્વ નથી અને નહીં મળેલા પદાર્થોની કામના નથી, આ જીવન મુક્ત પુરુષ છે. આટલી જ જીવન મુક્તિ છે શંકરભાઈ. મળેલા પદાર્થોમાં મમત્વ નહીં અને નહીં મળેલા પદાર્થોમાં કામના નહીં, સજીવન મુક્ત ઉચ્યતે. પણ અરે અરે જનક, હમણાં તો તું કહેતો હતો કે આખું એ જગત નીલવર્ણના પેટે શુદ્ધ બ્રહ્મા ખાલી આભાસ છે અને જીવન મુક્ત એવા તારામાં મમત્વ ચાલુ રહે છે. આ જોઈને મને આશ્ચર્ય થાય છે. ખીલો લાવે છે આ બધો ખીલો લાવે છે અને રહી ગયેલી આમ પકડો હોય ઢીલી કરાવે છે, બીજું કાંઈ નહીં. આમ જેમ આમ રહી ગયેલી પકડો હોય એને ઢીલી કરાવે છે. કોઈ પદાર્થોમાં તો હે રાજન કદી વાંધો જ નથી, પણ પદાર્થોમાં જ્યાં તારું મમત્વ જોડાય છે અને ત્યાં જ વાંધો થઈ જાય છે. તો આશ્ચર્યની વાત એ છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં પણ શું મમત્વ ચાલુ રહે છે? અને ચોથા ભૂમિકામાં કદીકને વિપર્યાય આવી જતા મમત્વનો સંસ્કાર રહી જાય છે. એટલે તો તમે રામચરિતમાનસ સાંભળ્યું છે, જેમાં ગરુડને કાગભૂષુંડી જ્ઞાન દીપકની ચર્ચા કરે છે કે જ્ઞાન દીવો છે. અને કોક દાડો કહેવા જેવો પ્રસંગ છે બા, તે જ્ઞાનના દીવામાં સોહમ અસ્મિતિ વૃત્તિ અખંડા, એ જ્ઞાનના દીવામાં આ સોહમ અસ્મિની વૃત્તિ ઊભી થાય છે, પ્રકાશ, અને એમાં આ આત્મા અને અનાત્માની ગ્રંથિ છૂટી જાય છે એમ કરીને વર્ણન કર્યું છે. અને એમાં કોડિયું કયું, દિવેટ કઈ, રૂ કયું, ઘી કયું લાવવું, એ ઘીમાં ગાય કઈ, એ ગાયનો દોનારો કેવો, એ દોનારાને પાત્ર કયું, એનું પેલું પગે બાંધવાનું શું આવે છે, શું કહેવાય, એ દામણું કયું, એ દૂધ કયા પાત્રમાં લેવાનું અને પછી કયા અગ્નિમાં હળગાવવાનું. બા, એમાં છેલ્લે કહે છે વૈરાગ્યના અગ્નિ ઉપર જ્યારે આ માખણ ચડાવવામાં આવે અને તે વખતે મમતા મલ જરી જાય. આખો પ્રસંગ બહુ જાણવા જેવો છે, પણ હું એક મૂળ વાત કરું જે આ શ્લોકમાં મારે કહેવી છે. માખણ એ વૈરાગ્યના અગ્નિમાં જ્યારે આવું માખણ ચડાવવામાં આવે, કીધું છે કઈ રીતે કઈ ગાય લેવી ને કઈ રીતે આ લેવું, કયું દામણું લેવું, કયો આહીર લેવો, અને આ દૂધને કેવી રીતે જમાવવું, કોના દ્વારા જમાવવું, કયું માખણ કાઢવું, અને માખણ કાઢ્યા પછી વૈરાગ્યના અગ્નિમાં તપાવવું, અને તપાયા પછી એક શબ્દ બોલ્યા મમતા મલ જરી જાય. ત્યાં માખણ બનાવતી હશે બહેનો, એમને ખબર હશે કે છેલ્લે પછી ઘી બનતા પેલું રહી જાય, શું કે એને કીટું,
હા, એમ બધાય દોષમાં તમારા જતા રહે, નંદુબા બધાય જતા રહે, બધા જતા રહેશે, બ્રહ્મ જ્ઞાનમાં બાધિત થઈ જશે. પણ તુલસીદાસજી કહે છે ચોથી ભૂમિકા સુધી પણ મમતાનું કીટું રહી જાય છે. કીટું, મમતા મલ જરી જાય. પછી તો આગળ વધાર્યું છે કે ઘી થાય એમાં કીટું ના હોય એવું ઘી થાય. હાય રામ, એવી મમતા છે બા, એવી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરું. આવું કીટું છે. અને જનકને કહી રહ્યા છે કે હજુ તારામાં કીટું રહી ગયું છે, હજુ આ પંચમ ભૂમિકામાં આર્ય કીટું હોય છે બા, ચોથી ભૂમિકામાં. અને એ ભાઈ પામર મનુષ્યોની તો વાત જ નહીં થતી. જનક તો અષ્ટાવક્રની આમે બ્રહ્મનિષ્ઠ બેઠેલો છે, એના જોડે ચર્ચા થઈ રહી છે કે તારામાં હજુ આ કીટું રહી ગયું છે. કીટું, આપણે તો કીટું નહીં, હજુ તો દૂધના ઉભરા છે. હા, ઉભરા છે બા. અને બીજું બધું કેટલું એ જુદો. આને તો ઘી થઈ ગયું બધું. એ તો પેલું કીટું બળતું નથી. ગમે એટલો તાપ કરો તો કીટું બળતું નથી. જમાવતા ફાવ્યું ના હોય તો કીટું રહી જાય, પણ મોટા ભાગે રહી જાય. હા, તો જીવન મુક્ત પુરુષ કોને કહે છે? હે જનક, જેને પ્રાપ્ત પદાર્થોમાં મમતા ના હોય અને અપ્રાપ્તની કામના ના હોય. આજ બ્રહ્મ જ્ઞાનનો ઘોતક છે. બ્રહ્મ જ્ઞાનની આજ પારાશીશી છે કે અપ્રાપ્ત પદાર્થોની બ્રહ્મનિષ્ઠ પુરુષ કામના કરતો દેખાતો નથી, અને પ્રાપ્ત પુરુષોમાં મમતા ન કરતો, તેનું અભિનંદન પણ કરતો નથી અને તેનો દ્વેષ પણ કરતો નથી. યોન દ્વેષ્ટિ ન કાંક્ષતી જ્ઞેયસ નિત્ય સંન્યાસી, યોન દ્વેષ્ટિ ન કાંક્ષતી. ગીતામાં ભગવાન કહે છે યોન અભિનંદતી યોન દ્વેષ્ટિ. તો પ્રાપ્ત પદાર્થોનું તે અભિનંદન કરતો નથી અને દ્વેષે કરતો નથી. હા, મમતા મલ જરી જાય. અને તારામાં હજુ આ દેખાય છે તો ઝપકી ગયો છે, ઓ મારા બાપા રે. હાય રામ. અને બા, પદાર્થોનો તો શું વાંક છે બા, ક્યાંથી પકડ્યા છે, બસ ત્યાંથી જ છોડવાના છે. અજ્ઞાનથી ઝાલ્યા છે. और मन एवं मनुष्याणाम कारणम बंध मोक्षयो. અને જ્ઞાનયુક્ત મનથી જ છોડી દેવાના છે. અજ્ઞાનયુક્ત મનથી પકડાયા છે ને જ્ઞાનયુક્ત મનથી છોડી દેવાના છે. કોઈ પદાર્થો તો કદી બાધક બની જ ના શકે બા. જો પ્રાપ્ત પદાર્થોમાં મમતા ના હોય અને અપ્રાપ્તની કામના ના હોય. મોટા ભાગે જીવનું બંધન એ છે શંકરભાઈ, અપ્રાપ્ત પદાર્થોની કામના અને પ્રાપ્ત પદાર્થોની મમતા. પ્રાપ્ત પદાર્થોમાં મમતા વગર તમે જોઈ રહ્યા છો, વાત પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. નંદુબા પણ તોય નંદુબા ચોથી ભૂમિકા સુધી આનું કીટું રહી જાય. એવું નહીં એટલે કાલ આખો દાડો લઈ પડશે. જોયું છે